આપણે ક્ષત્રિય ભાતીજી મહારાજના ઉજળા ઇતિહાસની એક ઘડી કરીએ. અત્યારે આપણે જીવ દયામાં માન્ય છીએ એવું ભાતીજી મહારાજના ઇતિહાસમાં પણ ભગવાન ભાતીજી મહારાજ નાગદેવને પૂજતા. એટલે ભાતીજી મહારાજ નાગદેવને પૂજે અને ભાતીજી મહારાજ અત્યારે આપણે દરેક સમાજની સમરસતાની વાતો કરીએ એ વખતે ભાતીજી મહારાજને ઘડો ઘસીને પાણી પાયું અને એ બેનને બેનપણામાં વેડ આલે છે અને ત્યાંથી એમનું વેર બંધાય છે એવું કહેવાય છે. પણ ભાતીજી મહારાજના ઘડીએ લગન થાય. હા પર ફૂલ જડો ભાગરે ગો બાજુ જાય અને એવું કહેવાય કે ગૌ રક્ષક બ્રાહ્મણ અને દરેકની રક્ષા કરવાના ક્ષત્રિય ભાતીજી મહારાજ મંગળ ફેરા ફરતા અને ભાતીજી મહારાજ ધવલસિંહ બાપુ એમનો ગોવાળ આવીને કહે છે કે એક ક્ષત્રિય શિરોમણી ભાતીજી મહારાજ કે આપણા ફાગવેલની અંદર દુશ્મનોએ આપણા ધન હાંક્યા, આપણી ગાયો હાંકી કે વીરા જો તમે આ ક્ષણે જો તમે લગ્ન કરશો તો આપણી ગાયોનું શું? એ વખતે ભાતીજી મહારાજ હાય રે સુરા આજ સોરીઓ મોતલવાર અને દોડે ઘોડે સવાર થઈ અને ફાગવેલની ધરતી તરફ જાય છે ત્યારે માતાજીને એવું કહે છે કે માં કે મને મારા હથિયાર આપી દે. હે આપો આપો યમને હથિયાર માતા માથી મોટો કોઈનો પ્રેમ નથી. માં અક્કલબાઈ એવું કહે છે કે ભાતીજી મહારાજ કે ખમા દીકરા કે આગળ ફોજ બહુ મોટી છે
અને તમે એવડો શાંતિ રાખો. પણ ભાથીજી મહારાજ માને એવા થોડા હતા ધવલસિંહ બાપુ. ભાથીજી મહારાજના એના ક્ષત્રિયોના પોરે પોરા છૂટેલા અને એને એવું હતું કે આજે કંઈ પણ થઈ જાય પણ મારી ગાયોનું ધણ પાછું વાળું. ત્યારે નથી માનતા ત્યારે માં એવું કહે છે કે એમના માતાજી હાય તારી કાળે કાળે સંભાળ ગાયો પાસે કે મોનતા નથી પણ ગમે તેમ કરીને રીઝવી અને ઘરમાં પૂરી અને તાળો મારે. હવે થોડું કુલ આવ્યું રે. હાય રે શુરા આજ તને ઘરે મોગા